નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે સવારે 8 વાગ્યાથી સમગ્ર દેશની સાથોસાથ હરિયા કોલેજમાં 12 જામનગર લોકસભા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી। શરૂઆતના 2-3 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા અને ભાજપના પૂનમબેન માડમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી। એક તબક્કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર સરસાઈ ધરાવતા હતા, પણ ત્યાર પછીના દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સરસાઈ મેળવી કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખી દીધા હતા અને ભવ્ય જીત મેળવી હતી। જામનગર બેઠક પર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદના પગલે ક્ષત્રિય સમાજના વિરોધ તેમજ ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર હોવાના કારણે ભારે રસપ્રદ બની રહી હતી। ભાજપે પૂનમબેન માડમની ઉમેદવાર તરીકે પાર્ટીએ જાહેરાત કરી ત્યારથી પ્રચાર પડઘમ શાંત થયા ત્યાં સુધી રાત દિવસ સમગ્ર હાલારના બંને જિલ્લામાં સઘન અને ઝંઝાવાતી પ્રવાસ પ્રચાર કર્યો હતો। જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ વોર્ડ પ્રમુખ, પેજ પ્રમુખ સુધીના નાનામાં નાના કાર્યકરોએ પણ તનતોડ મહેનત કરી હતી। આ ઉપરાંત ભાજપ શાસિત ગ્રામ પંચાયતો, નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યોએ પણ ભાજપના પ્રચારમાં કોઈ કચાશ છોડી ન હતી, જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાનો પ્રચાર જાણે શૂન્ય જેવો રહ્યો હતો। ખંભાળિયા, ભાટિયા, જામનગર, ભાણવડમાં માત્ર નાની મોટી સભા યોજાઈ હતી। કોઈ મોટા નેતા આવ્યા ન હતા તેમજ કોંગ્રેસના સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરોમાંથી મોટાભાગના પૂરેપૂરા સક્રિય રહ્યા ન હતા। આમ ભાજપના સંગઠન, પૂનમબેન માડમની વ્યક્તિગત લોકપ્રિયતા, ઝંઝાવતી પ્રચાર, વડાપ્રધાન મોદીની સભા વગેરે પરિબળોએ જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમના વિજયને નિશ્ચિત કરી દીધો હતો અને આજે મતગણતરી બાદ તમામ અટકળો અંત લાવી દીધો હતો અને 3 લાખ મતની લીડ મેળવી હતી। હાલારની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન માડમનો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ કોઈ પણ પ્રકારનું સેલિબ્રેશન કે ઉજવણી નહીં કરવાનું નક્કી કરેલું હોય, માત્ર સાદાઈથી કાર્યકર્તાઓ સાથે પૂનમબેને શુભેચ્છા મુલાકાત કરી હતી। જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે જીત બાદ પૂનમબેન માડમ આવી પહોંચતા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના આગેવાનો, કોર્પોરેટર ભાઈ બહેનો તેમજ કાર્યકર્તાઓએ પૂનમબેન માડમને શુભકામનાઓ પાઠવી હતી। આ તકે રિલાયન્સના ધનરાજભાઈ નથવાણીએ પણ પૂનમબેન માડમને પુષ્પગુચ્છ અર્પણ કરી જીતના અભિનંદન પાઠવ્યા હતા। શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખે અર્થાત ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિજય હાલારની પ્રજાનો અને ભાજપના તમામ કાર્યકર્તાઓનો છે। मैं इस जीत का श्रेय हालार के सभी नागरिक एवं पार्टी के सभी कार्यकर्ता को देना चाहूँगी। मैं उनका धन्यवाद आपके माध्यम से व्यक्त करना चाहूँगी। सभी नागरिक ने जो माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई के नेतृत्व में जिस प्रकार से समग्र हालार की जो विकास यात्रा रही है, जिस प्रकार के कार्य इस समग्र क्षेत्र में हुए, उस पर पुनः विश्वास करके, पार्टी के कार्यकर्ता पे पुनः विश्वास करके, उम्मीदवार के रूप में मुझ पर पूरा पुनः विश्वास करके जिस प्रकार का परिणाम शक्य किया है, मैं सभी नागरिकों का आपके माध्यम से भी यहाँ आभार धन्यवाद व्यक्त करना चाहूँगी। और इस जीत का श्रेय भी अगर मैं किसी एक संगठन, एक व्यक्ति को देना चाहूँ तो मुझे लगता है कि सबसे पहले हालार के सभी नागरिकों को दूंगी, क्योंकि जिस प्रकार की पूरी परिस्थिति चुनाव के दौरान हुई उसके कहीं साक्षी हम सब बने। तो कांग्रेस पार्टी एवं कांग्रेस पार्टी को समर्थन देने वाले लोगों ने सोशल मीडिया के माध्यम से, कहीं मीडिया के माध्यम से भी एक ऐसा माहौल बनाया कि जैसे जामनगर लोकसभा बहुत ही एक डिफ़िकल्ट लोकसभा रहेगी, भारतीय जनता पार्टी को यहाँ जीतना मुश्किल रहेगा। पर मैं मानती हूँ कि जो कठिन परिश्रम सभी कार्यकर्ता ने किया, जिस तरह से नागरिक वो खुद कैंडिडेट हो उस प्रकार से लड़े,
उसकी वजह से ये परिणाम शक्य हुआ है। और मुझे लगता है कि कांग्रेस जो ज़मीन पे ना रह के सोशल मीडिया के माध्यम से, मीडिया के माध्यम से जो चुनाव लड़ी, उसे कहीं ठोस मजबूत जवाब कहीं इस क्षेत्र के सभी नागरिक ने दिया है कि ज़मीन में रह के, नागरिकों से जुड़ के आप चुनाव लड़ सकते हो, उनके बीच जा सकते हो, ना कि कोई सोशल मीडिया से। उसका अगर कोई ठोस एक जवाब है तो मुझे लगता है ये जामनगर लोकसभा है। मैं सभी नागरिक को हृदय से वंदन करती हूँ, उनका आभार व्यक्त करती हूँ। मुझे लगता है कि ये जीत आप सभी की जीत है और आपकी वजह से ही ये जीत संभव हुई है। मैं पुनः आप सबको वंदन के साथ, सभी कार्यकर्ता एवं नागरिक सभी का वंदन के साथ आप सबका आभार प्रकट करता हूं। आपने हैट्रिक लगाया क्या? मैं फिर से पार्टी ने जो विश्वास मुझ पे किया, सभी कार्यकर्ताओं ने जो मेहनत की और पुनः नागरिक ने, सभी ने जो एक कैंडिडेट के रूप में मुझे ये आशीर्वाद रूपी मत के माध्यम से, मतों के माध्यम से जो पुनः कहीं इस क्षेत्र की सेवा का मौका दिया है, मैं उनका आभार व्यक्त करती हूँ। और मैं उनको यही एक संकल्प के साथ वचन दूंगी कि मैं आने वाले दिनों में पिछले 10 सालों की तरह ही कहीं हमारी मजबूती से ये विकास यात्रा आगे बढ़े और एक मोदी जी का जो एक संकल्प है वो विकसित भारत यात्रा में हमारा समग्र क्षेत्र जुड़े, उस प्रकार से मेरे प्रयास रहे। बीजेपी महिला कैंडिडेट में आपको अच्छी लीड मिल रही है, क्या बताओगे पूरे भारत में? फिर से जिस तरह से मैं इस क्षेत्र की बेटी के रूप में, एक बेटी को जिस तरह से आशीर्वाद सभी हमारे क्षेत्रवासियों ने दिया है, मैं उनका आभार प्रकट करती हूँ, उनको वंदन करती हूँ और मैं उनको वचन देती हूँ कि आपकी ये बेटी हमेशा पिछले 10 साल की तरह ही आपके बीच रह के इस क्षेत्र की हमेशा और आप सबकी सेवा हमेशा करती रहेगी। थैंक यू। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક પર લાઇક કરો, શેર કરો।